નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભચો ઘડ્યા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપણને કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. અને ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે હવે પ્રયાગરાજમાં જે મહાકુંભ ચાલી રહ્યો છે તેને હવે ગણતરીના જ દિવસો બાકી છે. અને જે રીતે સ્થિતિ જોવામાં આવે છે કે ત્યાં સુરક્ષાને લઈને ઘણા પ્રશ્નો છે, તો ટ્રાફિક જામના પણ પ્રશ્નો છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે આપણે મહારાજ પાસેથી જાણીશું કે હવે થોડાક દિવસો બાકી છે તો પ્રયાગરાજમાં જવું જોઈએ કે ન જવું જોઈએ, તેને લઈને મહારાજ આપણને માહિતી આપશે. અને કાર્યક્રમની અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ પણ કેવું રહેશે. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વાત કરીશું પહેલા તો પંચાંગથી અને પછી આજે મહત્વના મુદ્દા પર પણ વાત કરીશું. તો પહેલા તો વાત કરીએ સર્વપ્રથમ પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત જ પંચાંગથી કરીએ. સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 14/2/2025 ને વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2081. કાલે મહાવદ બીજ છે. સિંહ રાશિનો ચંદ્ર છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે, અતિગંડ યોગ છે, તૈતિલ કરણ છે. વિછોડો કે પંચકની વાત કરતો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય કુંભ રાશિમાં, ચંદ્ર સિંહ રાશિમાં છે. સવારના 7:12 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:34 કલાકનો છે. ચંદ્રોદય 8:14 તો ચંદ્રાસ્ત 8:15 છે. અભિજીત મુહૂર્તની વાત કરીશું તો 12:31 થી 1:16 અભિજીત મુહૂર્ત રહેશે. રાહુકાળ 11:28 થી 12:53 રહેશે. અને રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કાર્યો, લાંબી મુસાફરી કે નવા કામ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. આમ એકંદરે બધો દિવસ સરસ છે. નાના મોટા કોઈ કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે, કોઈ સારા પ્રસંગો કરવા છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. ભાઈ, કાલે વેલેન્ટાઇન ડે છે. ગુલાબને આપલે કરવાનો દિવસ. કાલે ગુલાબ આપવાનું, પછી 2-5 વર્ષે બધું જો સક્સેસ થાય, સફળ થાય તો પછી વેલણ આપવાનું, હે ને. કાલે ગુલાબથી શરૂઆત થાય ને વેલણથી અંત થાય. આ તો છે આવો વેલેન્ટાઇન ડે. ગુલાબ આપો ને વેલણ લો, પણ એ ભવિષ્યની લાંબી પ્રોસેસ છે. હવે ખાસ કરીને કાલે કેસર અને ચાંદીનો સિક્કો રાખીને પોટલી બનાવો અને તમે કાલે ઘરની તિજોરીમાં મૂકો તો ઘરમાં ધન ધાન્ય બનતું રહે છે. તમારે નાની લાલ કલરની પોટલી બનાવવાની, એમાં ચાંદીનો સિક્કો રાખવાનો અને થોડું કેસર રાખવાનું. એ ચાંદીના સિક્કા પર કેસર મૂકીને એક પોટલી તમારા કાલે ઘરના રાતે 10 વાગે તિજોરીમાં મૂકી દેશો તો ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધન ધાન્ય આવશે. શુક્રવારનો દિવસ છે, પ્રેમનો પ્રતીકનો દિવસ છે અને કાલે પ્રેમનો પણ દિવસ છે. કાલે ભગવાન માં લક્ષ્મીને તમે એક કમળ ચડાવો, ગુલાબ ચડાવો અને ચપટી કંકુ ચડાવો તો તમને સારામાં સારી પત્ની મળે, સારામાં સારી પ્રેમિકા મળે તેવા યોગ ઊભા થાય છે. કાલે વેલેન્ટાઇન ડે છે ભાઈ. ગુલાબને આપજો, પણ ગુલાબ વાગે નહીં ભવિષ્યમાં, એના કાંટા વાગે નહીં તેવું ધ્યાન રાખીને આપવાનું, સારા વ્યક્તિને આપવાનું, સમજી વિચારીને આપવાનું. એકંદરે આમ દિવસ સારો, સારા પ્રસંગો કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું ચોઘડિયું લાભ છે, જે 8:38 થી 10:03 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 10:03 થી 11:28 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું છે 12:53 થી 2:19 કલાકનું. આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું એક લાભ ચોઘડિયું 9:44 થી 11:18 કલાકનું. મેં કીધું એ પ્રમાણે પેલી પોટલી 10 વાગે મૂકવાની, એટલે સારા ચોઘડિયું જ હોય. 9:44 થી 11:18 રાતનું ચોઘડિયું છે. આ ચોઘડિયામાં કોઈ સારા કામ કરવા છે, નવા કામ કરવા છે તો થઈ શકશે.
સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે આમ દિવસ સારા નાના મોટા કામ કરવા તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. જેવી રીતે આગળ જ શરૂઆતમાં જણાવ્યું તે પ્રમાણે કે પ્રયાગરાજમાં જે મહાકુંભ ચાલી રહ્યો છે તેના હવે થોડાક જ દિવસો બાકી છે. ઉલ્લેખનીય છે કે તમામ લોકોને ત્યાં જવાની ખૂબ જ ઈચ્છા હોય છે અને ખાસ કરીને સંગમમાં આસ્થાની ડૂબકી પણ લગાવી છે. પરંતુ જે પ્રકારે ત્યાં અત્યારે પરિસ્થિતિને લઈને જે સમાચાર પણ સામે આવતા હોય છે કે ટ્રાફિક જામ છે અને ત્યાં સુરક્ષાને લઈને પણ અનેક સવાલ છે, તો હવે લોકોને એક તરફ આસ્થાની ડૂબકી પણ લગાવી છે અને બીજી તરફ મૂંઝવણ થઈ રહી છે કે હવે શું કરવું જોઈએ. પ્રયાગરાજના મહાકુંભમાં જવું જોઈએ કે ન જવું જોઈએ, તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. દર્શક મિત્રો, વાલા દર્શક મિત્રો, મને પહેલા તો તમને એક સરસ મજાનું તમને કહી દઉં. આ મહાકુંભ છે, મહાકુંભ 144 વર્ષ પછી હવે આવો લાવો મળશે. 144 અત્યારે આપણે જે પણ લોકો જોઈ રહ્યા છે દર્શક મિત્રો, 144 વર્ષ પછી કોઈ હશે નહીં. હકીકત સ્વીકારવી પડે ને. આ મહાકુંભ છે, 144 વર્ષ પછી આવો યોગ બનશે કે ત્યારે આવી આસ્થાની ડૂબકી લગાવશે. અને દર્શક મિત્રો, બીજી એક વાત કે બાહ્ય ખબરો ઉપર તમે ખોટી ભ્રમણા ના કરો. મારા હજારો હરિભક્તો છે જે જઈને આવ્યા છે. હું પણ પોતે ફરીવાર આવતીકાલે જઉં છું, તો હજારો હરિભક્તો ફરીવાર જવાનો પ્રયત્નો કરે છે. એવું કાંઈ જ નથી, વ્યવસ્થા સારી જ છે. હજારો હરિભક્તોએ મને કીધું કે મહારાજ, હવે આજે મોટા તમે રાજા ધીરાજને મળવા જાઓ, મોટા કોઈ પણ તીર્થયાત્રાએ જાઓ તો થોડીક ભીડભાડ ને થોડીક અગવડ તો રહેવાની જ. ભગવાનને મળવું કઠિન છે ભાઈ. ભગવાનને તમે પુરાણોમાં વાંચો, આપણા ઋષિમુનિ સંતો કેટલું પશ્ચાત કર્યા હતા, કેટલા તપ કર્યા હતા, ત્યારે ભગવાન મળ્યા હતા. તો આપણે થોડુંક તો સંઘર્ષ કરવો પડશે, પણ એનું જે પરિણામ મળશે, જે મોક્ષ તરફની આગે કૂચ થશે, જે આપણને એક આસ્થાની ડૂબકી લગાવીશું, ત્યારે દરેક દુઃખ દર્દ દરેક વસ્તુની સમસ્યાઓનું સમાધાન થઈ જશે. તો હરિભક્તો, દર્શક મિત્રો, કોઈ બાહ્ય ખબરો ઉપર એવું ના કહો કે ભાઈ અહીંયા આમ છે તે છે. વ્યવસ્થા સારી છે, મારા ત્યાં રોજના 5-10 કોલ છે, મહારાજ અમે અહીંયા છે, સરસ છે, અહીંયા જઈને આવ્યા, ત્યાં જઈને આવ્યા. અને હું પણ પોતે ફરીવાર, એટલે આપણે 7-1 દિવસ ફરી નહીં મળી શકાય, કારણ કે હું પણ પોતે હવે પ્રયાગરાજમાં ફરીવાર જઉં છું. ફરીવાર છેલ્લે જતાં પણ આસ્થાની ડૂબકી લગાવું છું. એટલે એવું કશું જ નથી. મને ઘણા લોકો કહે છે કે મહારાજ જઈએ ના જઈએ. હું ફરીવાર બધાને કહું છું, 144 વર્ષ પછી આવો મોકો છે, પછી ક્યાંય ફરીવાર આવો મોકો નથી આવવાનો. ચોક્કસથી જવું જ જોઈએ. અને નાની મોટી અગવડ તો દરેક જગ્યાએ પડે સાહેબ. અને આ તો મહાકુંભ છે. ક્યાંક કદાચ નાનો મોટો ટ્રાફિકનો ઇસ્યુ હોય તો અહીંયા જ છે અને બધે છે. કોઈ જગ્યા એવી બાકી નહીં હોય કે ના હોય. જે છે આસ્થાનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે. ત્રિવેણી સંગમમાં આ દિવસોમાં તમે પંચાંગ બી જુઓ તો અત્યારે બધા સૂર્ય અત્યારે કુંભ રાશિમાં આવ્યો. જોયો ને તમે? મહાકુંભ, સૂર્ય કુંભ રાશિ. ગઈકાલનું પૂનમનું મહત્વ, હવે થોડાક દિવસો બાકી છે. દર્શક મિત્રો, ભગવાનનું મહાદેવનું નામ લઈને તમે જો એકવાર પગ ઉપાડી લેશો તો ભગવાન બધું જ સરસ કરી દેશે. એવું કશો જ સંકોચ ના રાખતા કે ત્યાં આવું છે તેવું છે, થઈ જશે. અને થોડીક અગવડ હોય તો એ તો ભોગવવી પડે. ભગવાનને મળવા જઈએ છે, ભગવાનને મળવું અઘરું છે. તો નાનું મોટું સંઘર્ષ કરીને જઈએ તો સરસ રહે. અને જ્યારે તમે ત્રિવેણી સંગમમાં તમે પોતે આસ્થાની ડૂબકી મારો છો, ત્યારે તમારા દરેક આ 7 જન્મોના કર્મભૂમિમાંથી છુટકારો મેળવો છો. ને પણ આ સમયમાં અત્યારે નક્ષત્રો ગ્રહોની સ્થિતિ જુઓ તો તમે બધું જુઓ છો, આખા ચંદ્રની આજુબાજુમાં છે. એટલા માટે અત્યારે આસ્થાની ડૂબકી મારવી બહુ જરૂરી છે. અને અત્યારના તમે જમાનામાં જુઓ તો દરેક જગ્યાએ બધા પોતે લોકો ત્રાહિમામ છે, એમના પોતાના ફેમિલીથી, અંદરના લોકોથી, બહારના લોકોથી. એ પોતે ખુદ કંટાળી ગયા છે, એમના નોકરીથી, વેપારથી, ક્યાંક ને ક્યાંક શાંતિ જોઈએ છે. તો આસ્થાની ડૂબકી એ શાંતિનું પ્રતીક છે સાહેબ, આપણા સનાતનનું પ્રતીક છે.
તો દર્શક મિત્રો ફરી એકવાર જૂજ જ દિવસ બાકી છે. 144 વર્ષ પછી આવો યોગ આવશે. તો અત્યારે હવે થોડાક દિવસ બાકી છે. હું પણ પોતે બી કીધું ને, મારા આપણે 7 દિવસ 8 દિવસ ફરી એકવાર નહીં મળી શકાય. હું પોતે ફરી જાઉં છું. હર હર મહાદેવ કરીને ગંગાની ડૂબકીમાં, ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીશું. અને વાલા દર્શક મિત્રોનું બધી જગ્યાએ સારું થાય તેવી ભગવાનને પ્રાર્થના પણ કરીશું. તો દર્શક મિત્રો, તમારું મન કચકાતું હોય ટ્રાફિક, ભીડ કે લોકોથી, જરાય કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બધું મહાદેવ હરખું કરી દેશે. ચિંતા ના કરતા. જો તમારે જવાની ઈચ્છા હોય તો પગ ઉપાડી લો, પછી તો બધું થઈ જશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. વાત કરીશું મેષ રાશિની. સાંજે પછી આવતીકાલે કોઈ સારા નવા સમાચાર મળે. બાકી નીકળેલું લેણું એટલે કે કોઈ બાકી નીકળતી રકમ પાછી આવે. દિવસ સારો રહે, વ્યસ્ત રહે, નવી વાત રજૂ કરી શકો. કાળો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિ, લાંબા સમયથી બાકી રહેલા કાર્યો પૂર્ણ થાય. ઘણા સમયથી જે કાર્યો બાકી છે તે પૂર્ણ થશે. લગ્ન જીવનમાં કોઈ નવો વળાંક આવશે. વિવાહના સુખમાં અવરોધો આવે. સાથે વધુ પડતો ગુસ્સો કરવાનું કાઢજો. કાલે વધુ પડતા ગુસ્સામાં બધું બગડે નહીં તેનું ધ્યાન રાખજો. કાળો શુભ કલર, શુભાંક 8 છે. મિથુન રાશિ, દિવસ સારો જાય. ધીરે ધીરે દિવસની શરૂઆત આળસથી થાય. ખોટી ચિંતા કરવી નહીં. ખોટી જગ્યા ઉપર મન બગાડવું નહીં. માતા પિતાનું, વડીલોનું સાડ સંભાળ લેવી જરૂરી છે. અને તમારી કાબિલિયત, તમારી ક્ષમતા પ્રમાણે કાલે તમારું કામ કરી શકશો. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને કાલે ઘરની વસ્તુઓની ખરીદીમાં રસ રહેશે. રોકાણમાં ફાયદો જણાય. શેર બજારમાં થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. પ્રવાસના યોગ કાલે પ્રબળ બને છે. નાના મોટા પ્રવાસના કામોમાં સફળતા મળે છે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે. બાળકો થકી કોઈ સારા સમાચાર મળશે. કોઈ ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખજો. અને વ્યવસાયિક બાબતમાં ઉતાર ચઢાવ થતો જોવાય છે. વસ્તુ ખરીદતી વખતે થોડું સાવચેત રહેવાનું. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિને સગા સંબંધી જોડે દિવસ સારો, સુંદર જાય. આનંદમય દિવસ પસાર થાય. નોકરીમાં ટ્રાન્સફર કે નોકરીમાં ફેરબદલી થવાના યોગ છે. સામાજિક પ્રતિષ્ઠાનું ધ્યાન વધશે અને વ્યવસાયમાં નવા ભાગીદારો બનશે. રાતો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી ભાઈ, બોલો. ભાવનગર થી વાત કરું છું. જન્મસ્થળ ભાવનગર. જી. 7/12/94. જી. સમય સાંજે 7 વાગે. જી. સરકારી નોકરીનો યોગ છે કે નહીં, અને કયા ફિલ્ડમાં સરકારીમાં અત્યારે હાલ અહીંયા ભાવનગરમાં શિક્ષક તરીકે હતા, એટલે કયા ફિલ્ડમાં આગળ જાય તો વધારે સારું રહે? જો મકર રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, 6ઠની તિથિ, બુધવારનો દિવસ છે. હવે કુંડળીમાં મંગળ તો એક સારો છે, ગુરુ પણ સારો છે, શનિ સારો બેઠો છે. આગળ જતા સરકારી નોકરીમાં કોઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટ જો એ પકડી લે ને તો એને બહુ સારું રહેશે. રેવન્યુથી એને ફાયદો રહે. રેવન્યુ ડિપાર્ટમેન્ટથી બહુ ફાયદો રહે. તો રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એમને આગળ વધારો. IRSની પરીક્ષા કરાવડાવો, તૈયારી કરાવડાવો. IRSમાં આગળ વધે, ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં આગળ વધી શકે એમ છે. પોસ્ટની સર્વિસમાં આગળ વધી શકે એમ છે. તે બધી પ્રકારની સરકારી પરીક્ષામાં આ ભાઈને આગળ વધી શકે એમ છે. ચિંતા કરવાની બાબત નથી. નિત્યક્રમ પ્રમાણે દરરોજ એક તો સૂર્યનારાયણને જળ ચડાવે ને એક સૂર્ય યંત્ર એમની પાસે રાખે. સૂર્યનું યંત્ર આવે ને એમની પાસે રાખે અને 12 નામ સૂર્યનારાયણના નિત્યક્રમ બોલે, ફાયદો થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર પણ જોડાયેલા છે. હેલો. 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 જી બેન, બોલો. મારી જન્મ તારીખ છે 3/6/2005. જી. અને સમય છે સવારે 7:15.
જી જન્મસ્થળ. હેલો. હેલો. જી બેન, જન્મનું સ્થળ. અમદાવાદ, ગુજરાત. જી, પ્રશ્ન શું છે? મતલબ મારા પપ્પાની પ્રોપર્ટીમાં ભાગ ક્યારે મળશે અને ફેમિલી વાળા અમને નવું ઘર ક્યારે બનાવી આપશે? હવે બીજું સ્થાન તમારી કુંડળીમાં બગડ્યું છે, બીજી સ્થાનમાં શનિ રાહુ છે, એટલે કુટુંબ ક્લેશ રહ્યા કરશે. જ્યારે કુંડળીમાં બીજું સ્થાન બગડે એટલે માણસને કુટુંબથી ફાયદા ના મળે, પિતૃક સંપત્તિથી ફાયદા મળે નહીં, પિતૃક સંપત્તિના વાદ વિવાદ થાય. આવું બધું ક્યારે થાય? જ્યારે બીજું સ્થાન બગડે ત્યારે. બીજા સ્થાનને પ્રબળ કરવા શું કરું? દરરોજ જે સર્વપ્રથમ ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવો. સાથે જો શક્ય હોય તો દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુને એટલે કે પીપળના પાનની નીચે જળ ચડાવો, પીપળના ઝાડની નીચે જળ ચડાવો. સાતમુખી રુદ્રાક્ષ, સાતમુખી રુદ્રાક્ષ, ત્રણમુખી રુદ્રાક્ષ અને એકમુખી રુદ્રાક્ષ, એટલે કે 1, 3 અને 7 આ 3 રુદ્રાક્ષ ચાંદીમાં મઢાઈને તમે પહેરશો તો બધા કુટુંબના કોઈ પણ પ્રકારના કાર્યો છે તેમાં સફળ થશો. કોઈ પણ પ્રકારની કુટુંબિક સંપત્તિને લગતા કાર્યો છે એમાં સફળ થશો. તો આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. હા, મારા ભાઈ વિશે પૂછવાનું છે. જી. એની જન્મ તારીખ છે 11 એપ્રિલ 1991. જી. જન્મ સમય. જન્મ સમય સાંજના 7:35. જી. એની સગાઈ ક્યાં છે ને કઈ રાશિની છોકરી મળશે એનું ને જીવન સાથી એનું સમય કેવો જશે હવે એનો? હવે કુંડળીમાં છે ને વૃશ્ચિક રાશિનો ચંદ્ર છે, કર્કનું લગ્ન છે, શુક્રવારનો દિવસ, અનુરાધા નક્ષત્ર અને બારસની તિથિ છે. શનિ, શુક્ર અને રાહુ, શનિ, શુક્ર અને રાહુ આ 3 ગ્રહો 7મા સ્થાનમાં છે. શનિ રાહુ જોડે હોય અને શુક્ર રાહુ જોડે હોય એટલે એકાદ વખત સગાઈ લગ્ન ભંગ થવાના યોગ થાય. કોઈ પણ કારણોસર છેક સુધી વાતો આવે અને અટકી જાય, વાતોમાં આગળ વધે નહીં. આવી બધી વસ્તુઓ બને બેન જ્યારે 7મા સ્થાનમાં શનિ, શુક્ર અને રાહુ હોય. હવે એનું નિવારણ શું? પહેલી આંગળીમાં એક ઓપેલ નામનો રત્ન પહેરાવો, ચાંદીની ધાતુમાં ઓપેલ નામનો રત્ન 5 કેરેટનો, 5 થી 5.5 કેરેટનો એક ઓપેલનો રત્ન પહેરાવો. દર પૂનમે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરાવડાવો. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શનિ મહારાજની જો એ પૂજા કરશે તો સારું રહેશે. સંધ્યાકાળે શનિ મહારાજના મંત્ર છે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ, એ મંત્ર જાપ કરે, બહુ સારું રહેશે. આટલું કરશે, લાભ જોવાશે. છોકરી સારી મળશે. વર્ષ 2026ની 2 ફેબ્રુઆરી પહેલા એના લગ્નના યોગ પ્રબળ બનશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. એ મારી દીકરી માટે પ્રશ્ન છે. એની રાશિ આવે છે કન્યા. સેજ મોટેથી બોલજો. અવાજ આવી નથી રહ્યો. હા, મારી દીકરી માટે પ્રશ્ન છે. જી. એની રાશિ આવે છે કન્યા. જી. જી. એની જન્મ તારીખ છે 29/8/1995. જી. જન્મ સમય વહેલી સવારે 4:42. જી. જન્મ સ્થળ છે જામનગર. જી. ને મેં રવિવારે પ્રશ્ન કર્યો તો આપે જવાબ આપ્યો. મેં લગ્ન માટે પૂછ્યું હતું અને બદલી માટે પૂછ્યું હતું. મંગળ, ગુરુ અને કુંભ વિવાહ કરાવેલ છે. અને બીજું એ કે આપે એના જન્મની તિથિ 5મ અને શુક્રવારનો દિવસ કીધો હતો. ત્યારે એના જન્માક્ષર પ્રમાણે ત્રીજ અને મંગળવાર આવે છે, તો યોગ્ય જવાબ આપશો ને? 29 સપ્ટેમ્બર 1995, 29 સપ્ટેમ્બર 1995 ને વાર શુક્રવાર હતો. સવારના 4:42 અનુરાધા નક્ષત્ર અને 5મ હતી ભાઈ. આ પંચાંગમાં બતાવે છે, એટલે તમે તારીખ બરોબર છે કે નહીં એ પહેલા તપાસજો, કારણ કે આ પંચાંગ એકદમ પાકા પાયાનું જ હોય. આમાં જે બતાવે 100% જ હોય. ફરીવાર 29 સપ્ટેમ્બર 1995
વાર શુક્રવાર, અનુરાધા નક્ષત્ર અને પાંચમ હતી. એમાં શંકાને કોઈ સ્થાન નથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, ધન ખર્ચમાં વધારો થાય, જીવનસાથી જોડે આનંદમય જાય દિવસ, અધૂરા કાર્ય પૂર્ણ થાય, નવા કાર્યમાં વધારો થાય. હજી તો 2-4 કામ પત્યા હોય ને બીજા નવા 5 કામ આવીને ઊભા રહે. પીળો શુભ કલર, શુભાંક 9 રહે. વૃશ્ચિક રાશિ, વધુ પડતા લાગણીશીલ બનવાનું ટાળજો. લોકો તમારા લાગણીનો ગેરઉપયોગ ના લે તેનું ધ્યાન રાખજો. સામાજિક કાર્યોમાં તમારો સંઘર્ષ થાય, સામાજિક કાર્યમાં તમને સંઘર્ષ કરવો પડે. પરિવારના લોકો જોડે સારો દિવસ પસાર થશે, સપના સાકાર થશે અને નાના મોટા લાભ થવાની શક્યતા છે. ભૂરો શુભ કલર, શુભાંક 8 છે. ધનરાશિને માનસિક શાંતિ મળે, મનથી રાહત મળે, રોકાણથી લાભ થાય, પરિવારના સભ્યો સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખે. દાન પુણ્ય થતું રહેશે, નાના મોટા કામ સારા રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિવાળાને મન ઉદાર રહેશે, પ્રિય વ્યક્તિ જોડે ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખજો. પ્રેમ સંબંધોમાં મતભેદ ના થાય, કોઈ નાનું મોટું નુકસાન ના થાય. ફરી એકવાર કાલે મકર રાશિ ધ્યાન રાખવાનું છે રોકડની બાબતમાં, શેર બજારમાં કે અન્ય જગ્યાએ પૈસા રોકો સમજી વિચારીને. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિ, રોકાણ માટે દિવસ સારો છે, ઉત્તમ છે. નવા વ્યક્તિ જીવનમાં આવશે, નવા વ્યક્તિઓ સાથે સંપર્ક વધશે. ભાઈ બહેનથી લાભ રહેશે. મિત્રો સાથે બહાર જઈ શકશો, હરીફરી શકશો. લાલ શુભ કલર, શુભાંક 5. મીન રાશિ, નવા કાર્યની વાત આગળ વધે, નવા કાર્યોની શરૂઆત થાય, પ્રવાસના યોગ બને છે. નોકરીમાં કોઈ તમારી સામે છેતરપિંડી ના કરે, તો નોકરીમાં કોઈ તમારી જોડે દગો ના કરે તેનું ધ્યાન રાખજો. બિનજરૂરી વાદ વિવાદથી દૂર રહેજો. આસમાની શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી પહેલા તો સૌને ખૂબ શુભેચ્છા. ધનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઇનાલબેન કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે? તો ભાઈ, એક ટેમ્પરન્સ કરીને ટેરોટ કાઢ્યું છે. શું સૂચવે છે આ ટેમ્પરન્સ કરીને ટેરોટ, અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, પહેલાં તો બેલેન્સ, લાઈફમાં બેલેન્સ થશે. નવી જગ્યાએથી નવા વેઝ આવશે, નવા માર્ગ ખુલશે, કોઈ લાઈફનો પર્પઝ મળશે. બીજું, પેશન્સ લેવલ હાઈ જશે અને હાર્મની રહેશે. વરસ સારું છે, સુંદર છે, ચિંતા કરવાની બાબત નથી. જે તે કામ તમારા અટકેલા છે તે આ વર્ષે પૂર્ણ થશે. સાચવવાની શું બાબત છે? એક તો અગ્નિથી થોડુંક સાચવવાનું રહેશે ને એક લોખંડથી થોડુંક સાચવવાનું રહેશે. જેનો પણ કાલે જન્મદિવસ છે, લોખંડ અગ્નિથી થોડું સાચવે. પ્રેમથી છલોછલ દિવસ છે. તમારા લગ્નની વાતો અટકે છે તો લગ્નની વાતો પૂરી થશે. કોઈ સારો પ્રેમ નથી મળતો તો આ વર્ષે ચોક્કસથી નવા પ્રેમ તમને મળશે. વર્ષ સારું સુંદર છે, ચિંતા કરવાનું કોઈ નથી. શું કરવાથી આખું વર્ષ સારું જાય? તમે જ્યાં પણ તમારું કામ કરો છો, જે પણ જગ્યાએ તમારું કામ છે, ત્યાં એક મા લક્ષ્મીજીનો ફોટો મૂકી દેજો. બહુ સારું રહેશે. મા લક્ષ્મીજીનો ફોટો હંમેશા જોડે રાખજો, એમની સેવા કરજો, પૂજા કરજો. આખું વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું નવા એક રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.